નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આપણી જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે તેનો આજે આપણે 15મો લેક્ચર લઈને આવી ગયા છે અને આમાં આપણે ખૂબ જ મહત્વનો એક ટોપિક ચલાવવાના છે. એ છે ગુજરાત મુલ્કી સેવા પગારના નિયમો 2002. તો જો તમે આ પૂરો વિડીયો જોઈ લેશો તો તમને આ ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમોની સંપૂર્ણ સમજ પણ મળી જશે. અને મિત્રો, આ જ વિડીયોમાં આપણે એના 50 મોસ્ટ ટાઈમપી પ્રશ્નો પર કવર કરીશું. માટે આ વિડીયો પૂરેપૂરો જોયા પછી તમારે આજે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002 છે તેના રિગાર્ડિંગ કોઈ કન્ફ્યુઝન ડાઉટ નહીં રહે અને પરીક્ષામાં તમે આરામથી પૂરેપૂરું સ્કોરિંગ કરી લેવાના છો. માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, કારણ કે આપણે આખો વિડીયો ટુ ધ પોઈન્ટ બનાવ્યો છે, એટલે જરા પણ સ્કીપ ના કરતા, જેથી કરીને તમને પૂરેપૂરો આ વિડીયોનો ફાયદો મળી રહે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે. કારણ કે એક તો આપણી આ શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે, જેમાં આપણે શિક્ષણના મહત્ત્વના અત્યાર સુધીના 15 ટોપિક કવર કરી લીધા છે કે જે તમારી આવનારી તમામ પરીક્ષાઓ જેવી કે કેળવણી નિરીક્ષક, એસ્ટાર્ટ, GS1-2, TPO, DPO, CRC, BRC દરેકમાં તમને આ ટોપિક કામ આવવાનો જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો મિત્રો, જેમ હમણાં જ વાત કરી કે આપણી સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ, કે જેનો અત્યારે તમે 15મો લેક્ચર જોઈ રહ્યા છો. પરંતુ જે મિત્રો સીધા જ આજે આ ચેનલ પર નવા આવી ગયા છે તો તેમને જણાવી દઉં કે આગળના જે લેક્ચર્સ છે એ કયા કયા છે. મિત્રો, આને બહુ જ ધ્યાનથી જોજો, કારણ કે આ એક એક ટોપિક ખૂબ જ અગત્યના હોય છે અને દરેક પરીક્ષામાં આમાંથી ખૂબ જ બધા પ્રશ્નો પૂછાતા હોય છે. અને જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તમારે દરેક ટોપિકના વિડીયો જોવા જ જોઈએ, કારણ કે આમાં આપણે ફક્ત 1-1.5 કલાકના નાનકડા લેક્ચરમાં ટોટલી ટોપિક તમને એકદમ ડિટેલમાં સમજાવે છે, જેથી કરીને ટોટલી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો મિત્રો, થઈ શકે તો એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને તમે પોતે ટીક કરી લો કે આમાં કયો વિડીયો તમારે જોવાનો બાકી છે. અને જો જે બાકી હોય ને એને અવશ્યથી મિત્રો જોઈ જ લેજો. જો ચેનલ પર એકદમ જ નવા છો તો મિત્રો લેક્ચર 1થી ચાલુ કરીને આગળના 14 લેક્ચર પર જરૂરથી જોઈ લેજો. અને મિત્રો, જે પણ એસ્ટાર્ટ હોય છે કે TPO, DPO, CRC, BRC કે કેનીની AEIની જે મુખ્ય પરીક્ષા હોય છે ને તેમાં મોસ્ટલી આ બધા ટોપિક પૂછાતા હોય છે. તો મિત્રો, આ મુખ્ય પરીક્ષાનો ટોપિક છે અને આ બધા જે છે એ મોસ્ટલી પ્રાઇમરી જે પ્રિલિમ કહેવાય એના માટેના ટોપિક છે. તો મિત્રો, તમને રિક્વેસ્ટ છે કે બધા લેક્ચર તમે જોઈ જ લેજો, કારણ કે દરેકે દરેક ક્વોલિટી લેક્ચર છે, તમને નિશ્ચિતથી ફાયદો થવાનો જ છે. તો મિત્રો, જો આગળના 14 લેક્ચર ના જોયો હોય તો ફરીથી કહું છું, એક પણ લેક્ચર મિસ ન કરતા મિત્રો, બરાબર. આની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે આ પ્લેલિસ્ટ પર ક્લિક કરજો. બધા જ લેક્ચર તમને લાઇનસર મળી જશે અને તમામ લેક્ચર અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો, આજે આપણે લેક્ચર 15 છે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002. અને મિત્રો, આ જે છે એ ફક્ત શિક્ષણમાં જ નહીં, પરંતુ જે તલાટી CCની પરીક્ષા છે તેમાં પણ આ જે ટોપિક છે એને લઈને પ્રશ્નો પૂછાતા જ હોય છે. માટે તમામ મિત્રો ખૂબ ધ્યાનથી જોજો. તો મિત્રો, આપણો ટોપિક છે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002, એટલે કે GCSR પગાર નિયમો 2002 પણ એને કહેતા હોય છે. મિત્રો, આખો વિડીયો આપણે ટુ ધ પોઈન્ટ બનાવ્યો છે અને જે પરીક્ષાલક્ષી જે મુખ્ય બાબતો છે ને એ બધીનો નિચોડ લઈ લીધો છે. એટલે તમે જરા પણ સ્કીપ ના કરતા, હું જેટલું કરાવું એટલું જ કરજો. પરીક્ષામાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય, બરાબર. કારણ કે કોઈ પણ ટોપિક હોય એમાં આપણે PhD નથી કરવાની, આપણે એ રીતે સ્માર્ટ વર્ક કરવાનું છે કે પરીક્ષામાં એનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે તરત જવાબ ટીક કરી દઈએ. અને આ વિડીયો મેં ટુ ધ પોઈન્ટ અને શોર્ટ એન્ડ સ્વીટ એ રીતે જ બનાવ્યો છે. એટલે મિત્રો, જરાય આમાંથી હવે તમે શોર્ટ કરવાનું કે સ્કીપ કરવાનું ટ્રાય ના કરતા, મસ્ત એક સરસ મજાની એક શાંત જગ્યા શોધી લો, હેન્ડ્સ ફ્રી હોય તો ભરાઈ લો અને મોબાઈલમાં જોતા હોય તો મોબાઈલને લેન્ડસ્કેપ મોડમાં મૂકી દો અને એકદમ શાંતિથી રિલેક્સ થઈને પોઝિટિવ થઈને આ વિડીયો જુઓ. હમણાં કલાકે એક પત્તા આ વિડીયો જ્યારે પતી રહેશે એટલામાં તમને આ આખો ટોપિક એકદમ પરફેક્ટ આવડી ગયો હશે, બરાબર. તો મિત્રો, હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો અત્યારે પહેલાં કરી લો અને વિડીયોને લાઇક ના કર્યું તો એ પણ અત્યારે જ દબાવી દો. ચલો મિત્રો, તો મિત્રો સૌથી પહેલું જ છે કે આ જે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002 છે તેમાં પ્રકરણ કેટલા હોય છે અને નિયમો કેટલા હોય છે. તો જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું છે કે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002માં પ્રકરણ છે 5 અને નિયમો છે 50. 5-50 પ્રકરણ છે 5 અને નિયમો છે 50, બરાબર. જો પ એટલે શું, એટલે કે આપણે ભણીએ છીએ શું, પગારના નિયમો, એટલે પ ફોર પગાર,
પ ફોર 5 અને પ ફોર 50, પ ટ્રિપલ પી, બરાબર, પીપીપી મોડેલ કહે છે ને એ રીતે આ પીપીપી, પી એટલે પગાર, પી એટલે પ્રકરણ 5 અને પી એટલે 50, પગાર 5 50, પીપીપી, બરાબર, યાદ રહી ગયું ને? ઓકે. રાજ્યપત્રમાં પ્રસિદ્ધિની તારીખ 15/11/2002 થી અમલી બન્યા છે. તો મિત્રો જો તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે આ ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002 ક્યારથી અમલી બન્યા છે, તો તમારે કહેવાનું છે 15/11/2002, એટલે કે 15 નવેમ્બર 2002 થી અમલી બન્યા છે. તો આમાંથી આપણા માટે 3 આઈએમપી એમસીક્યુ આવી ગયા છે. એક પ્રકરણ કેટલા છે, એક નિયમો કેટલા છે અને રાજ્યપત્રમાં પ્રસિદ્ધિની તારીખ કઈ છે. ક્લિયર આટલે સુધી? ઓકે. એકદમ પોઝિટિવ થઈને વિડીયો જોજો, બરાબર. કોઈ પણ નેગેટિવ થોટ ના લાવતા, એકદમ પોઝિટિવ સ્માઇલ સાથે કોન્ફિડન્સથી શાંતિથી જોયા કરો. કશું ગોખવાનું નથી, વિડીયો પત્તા આવડી જશે. ચલો મિત્રો, આપણે આ ગોખવાનું નથી, ખાલી એક નજર નાખી લઈએ છીએ એના પર કે 5 જ પ્રકરણ છે. તો એ પ્રકરણ શું છે એના પર ખાલી એક ઓવરવ્યુ છે અત્યારે, બરાબર. તો મિત્રો પહેલું પ્રકરણ છે આપણું સામાન્ય, કે જેમાં કુલ 8 નિયમ હોય છે, એટલે કે જેની ક્રમાંક છે 1 થી 8. બીજું છે તેમાં વ્યાખ્યા છે બીજા પ્રકરણમાં. હવે આમાંથી છે ને નિયમ તો એક જ છે મિત્રો, અને એ છે 9મા નંબરનો, પણ આમાંથી જે આઈએમપી પ્રશ્ન છે એ એવું પૂછાતું હોય છે કે આ જે આપણે ટોપિક ભણીએ છીએ એમાં પ્રકરણ 2માં કુલ કેટલી વ્યાખ્યા આપેલી છે. તો મિત્રો તમારે કહેવાનું છે કે આ વ્યાખ્યા કેટલી છે? 89. પ્રકરણ 3 છે એ પગારને લગતું છે, કે જેમાં 35 નિયમો આપેલા છે અને જેની સંખ્યા જ ક્રમાંક છે 10 થી 44. ચોથું પ્રકરણ છે એમાં છે 1 થી વધારે જગ્યાનો હવાલો. તો 1 થી વધારે જગ્યાનો હવાલા માટે 5 નિયમો છે, એટલે 45 થી 49. અને છેલ્લી વાર 5મું પ્રકરણ છે તે છે રદ કરવા બાબત અને કેટલીક અપવાદરૂપ બાબતો, જેમાં એક જ નિયમ છે 50મો. અને સાથે જ મિત્રો આમાં 2 પરિશિષ્ટ પર છે, પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2. તો જો પરીક્ષામાં પૂછાય કે પરિશિષ્ટ કેટલા છે, તો તમારે કહેવાનું છે પ્રકરણ છે 5, નિયમો છે 50 અને પરિશિષ્ટ છે 2. બોલો ક્લિયર આટલે સુધી? જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ પર લઈ લેજો. ચલો મિત્રો, હવે આ જે નિયમ છે, બરાબર, તો તેમાં તમે જે એને એમની જે સરકારી ભાષામાં આખો નિયમ લખેલો હોય, હવે તમને માન લો એમાં કોઈ અર્થઘટન ખબર ન પડી, તેવા ટાઈમે જો કંઈક કન્ફ્યુઝન થાય તો અર્થઘટનની બાબતમાં નાણાં વિભાગનો જે નિર્ણય હોય ને એ આખરી ગણાય, બરાબર. તો આ પ્રશ્ન પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, તો તમારે યાદ રાખવાનો છે કે આ જે ગુજરાત મુલ્કી સેવા જે પગારના નિયમો 2002 છે એમાં અર્થઘટનની બાબતમાં જો કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો કોનો નિર્ણય આખરી ગણાય? સરકારનો, નાણાં વિભાગનો, એ બધા ઓપ્શન આપ્યા હોય ને, તો આપણે શું લખવાનું છે? નાણાં વિભાગનો. સરકારશ્રીના કોઈપણ વિભાગ આ નિયમમાં છૂટછાટ માટે નાણાં વિભાગની પૂર્ણ મંજૂરી જરૂરી છે. એટલે સરકાર આમાં છૂટછાટ તો આપી શકે છે, પરંતુ તેના માટે શું છે? નાણાં વિભાગની પૂર્વ મંજૂરી જરૂરી છે. હવે મિત્રો કેટલાક ઈજાફાઓ હોય છે, તો એ ઈજાફાઓ કેવા પ્રકારના હોય છે અને એનો મતલબ શું થાય છે એ જોઈ લઈએ. તો મિત્રો આપણે ટુ ધ પોઈન્ટ જ બનાવ્યું છે. આપણે આ વિડીયો છે ને તમે આટલું જ જોશો ને એટલે પરીક્ષામાં તમે આરામથી સ્કોરિંગ કરી લેશો, બરાબર. જો તમારે પીએચડી કરવી હોય તો આ મોટા નિયમ હોય છે 50-60 પત્તાનો, તમે ડિટેલમાં વાંચજો, 99% તો ખબર એમાં નહીં જ પડે, બરાબર. અને મેં હમણાં પણ કીધું કે આપણને શું પરીક્ષાલક્ષી આપણે ત્યાં ફોકસ મહેનત કરવાની છે, કારણ કે કોમ્પિટિશન બહુ છે, કોર્સ બહુ મોટો છે, બરાબર. એટલે આપણે ટુ ધ પોઈન્ટ તૈયારી કરીશું, જેથી કરીને આપણે સ્માર્ટ વેમાં આપણે આરામથી સ્કોરિંગ કરી લઈએ. તો મિત્રો એક ઇજાફો આવે છે, એનું નામ છે સ્થગિત ઇજાફો. હવે આ સ્થગિત ઇજાફો એટલે શું? જેવો પ્રશ્ન પૂછાય, કાં તો તમને પણ જો તમે સરકારી નોકરી કરી રહ્યા છો કાં તો કરવાના છો, તો તમને આ બધા નામો વિશે તમે પરિચિત હોવા જોઈએ. કોઈ તમને કે સ્થગિત ઇજાફો એટલે તમને ખબર જ ના હોય કે આ એટલે શું છે. તો પગારની વધુમાં વધુ મર્યાદા પૂરી થઈ જાય ત્યારબાદ જે ઇજાફો અપાય, આવા ઇજાફાને બરાબર શું કહેવાય? સ્થગિત ઇજાફો કહેવાય. અને જે વધારેમાં વધારે 3 મળે છે. હવે આ શું થયું? તો આપણે થોડું ઉદાહરણથી સમજીએ કે જ્યારે પણ કોઈ પણ પોસ્ટની તમે ભરતીમાં એપ્લાય કરો છો તો તમે એમાં વાંચતા હશો પગાર ધોરણ. દાખલા તરીકે એવું લખ્યું કે 25,500 થી લઈને 81,500. સપોઝ એક ઉદાહરણ આપું છું, બરાબર. તો એનો મતલબ કે 25,500 થી લઈને તમારો પગાર વધતો 81,500 સુધી જાય. પણ માની લો કે તમે 81,500 એ પહોંચી ગયા છો, બરાબર. અને પછી પણ હજુ તમારી નોકરી બાકી છે પાછળ, તો એવા ટાઈમે શું કરવાનું? કારણ કે તમે જે મેક્સિમમ લિમિટ હતી 81,500 તમારે જે જ્યારે નોકરીના ઓર્ડરમાં લખ્યું હતું એ તો તમે ઓલરેડી પહોંચી ગયા છો. તો હવે તમને ઇજાફો કઈ રીતે આપવું? તો ત્યારે જે વધારાનો ઇજાફો અપાય ને એને કહેવાય સ્થગિત ઇજાફો. અને આવા ઇજાફા વધારેમાં વધારે કેટલા મળે છે? 3 મળે છે. બોલો આટલે શું ક્લિયર?
ઓકે, બીજું મિત્રો કે જે સામાન્ય ઇજાફો હોય ને એ દર વર્ષે મળે. દર વર્ષે પગારમાં થોડો થોડો વધારો થાય એને સામાન્ય ઇજાફો કહેવાય. પરંતુ જ્યારે તમે ઓલરેડી પહેલી જે મેક્સિમમ લિમિટ પર પહોંચી ગયા છો અને ત્યાર પછી પણ જો તમને તમારી જોબ બાકી છે તો તમને જે પછી સ્થગિત ઇજાફો આપવામાં આવે છે ને એ દર 2 વર્ષે મળે છે. અને આવા વધારેમાં વધારે કેટલા મળે? 3 મળે છે. એટલે મોસ્ટલી 2 વર્ષે ને 2 વર્ષે મળે ને એવા 3 મળે એટલે બીજા 6 વર્ષ એટલામાં તમારી જો જે પણ થોડી ઘણી નોકરી બાકી હોય એ અંદર કવર થઈ જાય. માટે એ રીતે આ હોય છે. તો તમને સ્થગિત ઇજાફો અને સામાન્ય ઇજાફો બે ખબર પડી ગઈ. જે દર વર્ષે મળે એ સામાન્ય ઇજાફો અને દર 2 વર્ષે મળે એ સ્થગિત ઇજાફો. સ્થગિત ઇજાફો ત્યારે મળે કે જ્યારે તમે જે તમારું જે પગાર ધોરણ છે એની મેક્સિમમ લિમિટ પર પહોંચી ગયા છો ને ત્યાર પછી તમને આ સ્થગિત ઇજાફો મળે. ત્યાર પછીનો શબ્દ છે અંગત પગાર. તો કોઈ કારણસર ઓછો પગાર નક્કી થાય ત્યારે જે ખોટી રકમ હોય ને તે, તો તેને અંગત પગાર કહે છે. એટલે શું કે માની લો કે અત્યારે તમારો પગાર હોય 25,500 અને તમે કોઈ અન્ય નોકરીમાં લાગ્યા છો, બરાબર, ત્યાં તમારો પગાર છે 25,200. તો પહેલાં તમારો તો 25,500 ને હવે થઈ ગયો 25,200. તો 300 રૂપિયાની જે ઘટ થઈ ને એ તમને જે આપવામાં આવે એને કહેવાય અંગત પગાર. એટલે કે ફરીથી હવે જો વાંચો કે અંગત પગાર એટલે શું, તો કે કોઈ કારણસર જો ઓછો પગાર નક્કી થયો હોય ત્યારે જે ખોટી રકમ છે 25,500 હતા અને તમે 25,200માં લાગ્યા તો 300 રૂપિયા તમને અલગથી અપાયા ને એ તમારો થઈ ગયો અંગત પગાર. ક્લિયર આટલે સુધી? અન્ય એક શબ્દ છે મિત્રો, એનું નામ છે સંભાવી પગાર. તો જો તમને પૂછવામાં આવે પરીક્ષામાં કે સંભાવી પગાર એટલે શું, તો મિત્રો કોઈ કર્મચારીને અન્ય બીજી જગ્યા ઉપર કાર્યકારી રીતે નિમણૂક આપવામાં આવે અને આ જગા વધારે જવાબદારીની ના હોય તો મૂળ જગ્યા પર તેને જે મળવાપાત્ર પગાર હતો તે અહીં આપવામાં આવશે. એટલે મિત્રો હવે તમને સંભાવી પગાર વિશે સમજાવું, પણ પહેલાં તો આખી કન્ડિશન તમને સમજાવું કે કોઈ એક વ્યક્તિ કોઈ એક્સ જગ્યા પર નોકરી કરે છે અને અત્યારે તેને કોઈ વાય જગ્યા પર પણ એવું કીધું કે ભાઈ તમારે આ પણ જોવાની છે. તો જે એનો મૂળ જગ્યાનો પગાર છે ને અત્યારે તો તેને તે જ મળશે. હવે તમને એવું થાય કે ઓલરેડી એક જગ્યા પર તો નોકરી કરે છે અને બીજી જગ્યા પર એને જવાનું છે, તો પછી એને કંઈ એક્સ્ટ્રા કામ કરે તો પૈસા ના મળે. તો એના માટે આપણા સંભાવી પગાર આવે કે જો સરખી પોસ્ટનો બીજો ચાર્જ હોય, બરાબર, તો સંભાવી પગારના 5% ચાર્જ એલાઉન્સ મળે. બરાબર, આ પ્રશ્ન ઘણી વાર પૂછે, આમાં કન્ફ્યુઝ નહીં થવાનું. જો સેમ પોસ્ટ હોય, બરાબર, દાખલા તરીકે અહીંયા ટીચર હોય કાં તો અહીંયા કારકુન હોય, જુનિયર કારકુન હોય અને બીજી બાજુનું એક ડિપાર્ટમેન્ટ આપ્યું કે ત્યાં પણ ભાઈ કારકુન નથી, તો તમે તમારે ધ્યાન રાખવાનું છે. તો એ બાજુના ડિપાર્ટમેન્ટમાં પણ એ માની લો કે એ જુનિયર ક્લાર્કની પોસ્ટ મારું કામ કરે છે, તો અહીંયા પણ જુનિયર ક્લાર્ક હતો અને બીજી જગ્યા પર બી જુનિયર ક્લાર્કનો એ વધારાનો ચાર્જ લે છે, તો એને એનો જે સંભાવી પગાર છે ને એને 5% વધારાનો મળશે. પણ માની લો કે અહીંયા એ જુનિયર ક્લાર્ક છે અને બાજુમાં એને સિનિયર ક્લાર્કનો કામ આપ્યું છે, બરાબર, તો એક સ્ટેપ ઉપરનું થઈ ગયું, તો એની જવાબદારી અને કામ થોડું વધી જાય. તો જો એ લખ્યું છે કે વધારે જવાબદારી કે શ્રમ વધે તો સંભાવી પગારના 10% ચાર્જ એલાઉન્સ તેને ખાસ પગાર મળે છે. બરાબર, તો આ જે સંભાવી પગારને જે વધારે એને આપવામાં આવે છે ને એની ટકાવારી પૂછે છે પરીક્ષામાં. તો તમારે યાદ રાખવાનું કે સરખી પોસ્ટ હોય તો 5% અને વધારે જો ઉપલી પોસ્ટ હોય કે વધારે થોડું મહેનત પડતી હોય તો 10% આપવામાં આવે. નેક્સ્ટ છે મિત્રો પગાર ધોરણ. કે પગાર ધોરણ એટલે શું, તો હમણાં જ મેં તમને સમજાવ્યું હતું કે હમણાં આપણે સ્ટાર્ટિંગમાં તમને ઇજાફા વખતે જે સમજાવ્યું હતું સ્થગિત ઇજાફા વખતે કે 25,500થી લઈને માન લો કે 81,500 સુધીનું તમારી પગારમાં પે સ્કેલ લખ્યો હોય તો એ તમારું પગાર ધોરણ થઈ જાય. એટલે કે લઘુત્તમ પગારથી શરૂ કરીને નક્કી કરેલા ઇજાફા મુજબ વધારો થાય અને નિશ્ચિત અધિકતમ પગાર સુધી જાય તેને પગાર ધોરણ કહેવાય. એટલે હમણાં જ મેં તમને કીધું એ પ્રમાણે 25,500થી લઈને 81,500 હોય. આ એક ઉદાહરણ આપું છું, એક લિમિટ આપું છું. તો જે 25,500 થઈ ગયો એ એનો લઘુત્તમ પગાર થઈ ગયો, બરાબર. એ નોકરી લાગે ત્યારે એને લઘુત્તમ પગાર મળે. પછી આમાં ઇજાફા એડ થતા જાય અને એની જે અધિકતમ લિમિટ લખી છે ને અહીંયા, દાખલા તરીકે આપણે જે ઉદાહરણ આપ્યું એમાં 81,500 લિમિટ છે તો એટલે સુધી જાય, તો આ જે રેન્જ થઈ ને એ એનું પગાર ધોરણ થઈ ગયું કહેવાય. મિત્રો આજે આપણે કીધું કે ઇજાફા મુજબ, તો ઇજાફો એટલે કે જે પગારમાં જે દર વર્ષે જે સામાન્ય ઇજાફો દર વર્ષે મળે તો એમાં જે દર વર્ષે વધારો થાય છે ને એને ઇજાફો કહેવાય. તો આ ઇજાફો મળે ક્યારે, તો મિત્રો આ ઇજાફો 1 જાન્યુઆરી અથવા તો 1 જુલાઈએ મળે, બરાબર. એટલે કોઈ પણ સરકારી કર્મચારી હોય ને તો કાં તો એનો 1 જાન્યુઆરી પગાર વધતો હશે કાં તો 1 જુલાઈએ વધતો હશે, બરાબર. એ ડિપેન્ડ્સ કે તમે કઈ રીતે નોકરી લાગ્યા છો, કઈ તારીખે લાગ્યો છો, કેટલી તમારી બર્થડેટ છે, એ બધું જોવાતું હોય. પણ કહેવાનો મતલબ એ કે પરીક્ષામાં ખાલી એટલું જ પૂછાય કે ઇજાફો ક્યારે ક્યારે મળે.
તો તમારે યાદ રાખવાનું કે કાં તો 1 જાન્યુઆરી હોય કાં તો 1 જુલાઈ હોય, બરાબર. પછી ઓપ્શનમાં 1 જૂન ને 1 માર્ચ ને એવું બધું લખ્યું હોય ને, 1 એપ્રિલ ને, તો એ બધું જોવાનું જ નહીં. કાં તો 1 જાન્યુઆરી કાં તો 1 જુલાઈ, ખતમ. ક્લિયર આટલા સુધી? મિત્રો બહુ મહેનતથી તમારા માટે વિડીયો બનાવું છું, એટલે જો લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લો. અને કોમેન્ટમાં તો એટલી સારી બાબત છે કે તમે લોકો એટલી સરસ સરસ તમારા અનુભવો, તમારે જે વિડીયો જોતાં જોતાં જે તમને ફીલ થાય તમે લખો છો ને, રિયલી એ જ મોટિવેશનનું કામ કરે છે. ને એ સારી સારી કોમેન્ટોના લીધે તમારા માટે આવા વિડીયો આવતા જાય છે. માટે મિત્રો વિડીયો જો તમને સારો લાગતો હોય ને તો તરત કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા 4 લખેલા શબ્દો અહીંયા ખૂબ જ મોટિવેશનનું કામ કરે છે. કારણ કે જેમ મેં પહેલાં પણ કહ્યું, આપણે કોઈ ક્લાસીસવાળા નથી કે કોઈ બેચ ચલાવતા નથી. તમને એવું નથી કહેતા કે તમારે વિડીયો જોવો હોય તો આ બેચ ખરીદો તો જ તમને આ વિડીયો જોવા મળશે, પ્રાઇવેટ વિડીયો છે એવું નથી. આ વિડીયો આપણે બધા માટે જ છે. અને એટલી સારી બાબત છે મિત્રો કે જે લોકો ક્લાસીસોના મોંઘા મોંઘા ક્લાસ ખરીદીને બેઠા છે ને, એ મિત્રો પણ એ વિડીયો જોયા પછી એમને ત્યાં કશી જ ખબર નહીં પડતી, અને સમજવા માટે પછી આપણી ચેનલ પર આવીને આપણો વિડીયો જોઈએ ને ત્યારે એમનો કોન્સેપ્ટ ક્લિયર થાય છે. એટલે મિત્રો આટલા મહેનતથી ક્વોલિટી વિડીયો બનાવું છું તો સામે તમારી લાઇક અને કોમેન્ટ આ તો હોવું જ જોઈએ. લાઇક અત્યારે જ કરી દો, અને કોમેન્ટમાં કેવું લાગ્યું ને એ તો તમારે લખવાનું જ છે, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય પણ હું અવશ્યથી કરું છું. જો કોઈ કર્મચારી તેની ઉપલી જગ્યા પર નિમણૂક વખતે નીચલી જગ્યાના પગાર ધોરણનું અધિકતમ પગાર મેળવતો હોય તો તેવા કિસ્સામાં કાલ્પનિક રીતે ઉમેરવાનો ઇજાફો દર પહેલી જગ્યાના પગાર ધોરણના છેલ્લા ઇજાફાનો દરે રહેશે. બરાબર મિત્રો? એટલે કોઈ ઉપલી જગ્યા પર આવી ગયો છે, બરાબર, કોઈ માણસની જુનિયર ક્લાર્કમાં સિનિયર ક્લાર્ક આવી ગયો, પણ જે જુનિયર ક્લાર્કનો જે મેક્સિમમ પગાર હતો ને, જુનિયર ક્લાર્ક એટલે જે નીચલી જગ્યા હતી, બરાબર, આપણે સિનિયર જુનિયરનું ઉદાહરણ લઈએ છીએ ત્યારે, એટલે એ બેની કમ્પેરિઝનમાં જુનિયર ક્લાર્ક નીચલી જગ્યા કહેવાય. તો જે નીચલી જગ્યા હતો એનું પગાર ધોરણનું અધિકતમ પગાર મેળવ્યો, જે એની લિમિટ હતી પગાર ધોરણની, આપણે વાત કરીએ ને 25,500 થી 81,500 દાખલા તરીકે કોઈ ઉદાહરણ આપ્યું હતું, તો 81,500 ઓલરેડી પહોંચી જ ગયો હતો, અને ત્યાર પછી એ ઉપલી જગ્યા પર ગયો છે. તો હવે એવા ટાઈમે શું કરવું? તો કાલ્પનિક રીતે ઉમેરવાનો ઇજાફો, બરાબર, એટલે પછી એવું વિચારે કે ભાઈ જે દર પહેલી જે એની જગ્યાનો પગાર ધોરણનો જે છેલ્લો ઇજાફાનો દર હતો ને એ પ્રમાણે ઉમેરી દેવાનું છે. સાથે જ મિત્રો આ જે અસાધારણ રજા કહેવાય ને એ સિવાયની કોઈ પણ પ્રકારની રજા ઇજાફા પાત્ર ગણાય છે. બરાબર? એટલે તમને પૂછે ઇજાફા પાત્ર જે હોય એમાં કઈ રજા નથી? તો અસાધારણ રજા. મિત્રો આ બધા જ બુલેટ પોઈન્ટ મેં કાઢી લીધા છે કે જે પાસ્ટની 10 વર્ષની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. એટલે તમે એવું બી સમજી શકો કે તમે છેલ્લા 10 વર્ષના PYQ પણ સોલ્વ અત્યારે જોડે જોડે જ કરો છો. બરાબર? તબીબી પ્રમાણપત્રને આધારે વધુમાં વધુ 6 માસની અસાધારણ રજાનો સમય ફરજ તરીકે ગણી શકાય છે. બરાબર? એટલે કે જો હવે કોઈ માણસ રજા પર જાય તો એને મેડિકલ સર્ટી જોઈએ, બરાબર, તો એ મેડિકલ સર્ટી જે એટલે કે તબીબી પ્રમાણપત્ર, તો એ વધારેમાં વધારે કેટલું? તો કે 6 માસની અસાધારણ રજાનો સમય ફરજ તરીકે ગણાય. પછી એવું નહીં કે તમે તબીબી પ્રમાણપત્ર લાઈ કરો છો અને પછી રજા મૂકી રાખો છો, એવું નહીં. એની પણ એક લિમિટ હોય કે ભાઈ મેડિકલ જે તમે સર્ટિફિકેટ મૂક્યું છે એનાથી વધારેમાં વધારે 6 મહિનાની અસાધારણ રજાનો સમય તમારી ફરજ ગણાશે. અને આવી બી નોકરીની એક લિમિટ છે કે આ રજા આખી નોકરીમાં તમે જેટલા વર્ષ નોકરી કરો, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, એમાં 1 વર્ષથી વધારે આવી ના હોવું જોઈએ. એક સાથે વધારેમાં વધારે 6 માસ, અને ટોટલ આખા નોકરીની ભાઈ એની, એટલે અત્યારે તમે 3 દિવસ મેડિકલ રજા લીધી, પછી તમે અઠવાડિયાની મેડિકલ રજા લીધી, બરાબર છે, પણ ટોટલ રજા કેટલી છે? 1 વર્ષથી વધારે થવી જોઈએ નહીં. ક્લિયર આટલા સુધી? ઓકે. અપરિપક્વ ઇજાફો એટલે શું? આ એક નવો શબ્દ છે પાછો, અપરિપક્વ ઇજાફો, કે જે વર્ષ 2004થી અમલમાં નથી. એટલે ઘણા મિત્રો આનું જો નામ ના સાંભળ્યું હોય તો ચિંતા નહીં કરવાની, કારણ કે 2004થી આ અપરિપક્વ ઇજાફો છે ને એ બંધ થઈ ગયો છે. તો તેમાં જે તે પગાર ધોરણની તે જ સંવર્ગ જગ્યા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી તે પગાર ધોરણમાં સરકારી કર્મચારીને અપરિપક્વ ઇજાફો મંજૂર કરી શકશે, પરંતુ અત્યારે અમલમાં નથી, એટલે બહુ ચિંતા નથી આપણે. આ બહુ ખાસ છે કે 30 દિવસ કરતાં ઓછા સમય માટે જો તમે અન્ય જગ્યાનો હવાલો સંભાળ્યો છે મિત્રો, તો તમને જે પેલો ખાસ પગાર કહે ને એ મળવા પાત્ર નથી. હવે ખાસ પગાર એટલે કયો? તો જો તમને મેં અહીંયા સમજાય તો જો આ રહ્યું ખાસ પગાર, કલર બદલીએ આપણે, આ રહી જો દેખાય જાય ખાસ પગાર શબ્દ લખ્યો. શું હતું કે હમણાં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું હતું ને કે એક જુનિયર ક્લાર્ક હોય અને બીજી જગ્યાએ જુનિયર ક્લાર્કનો ચાર્જ લે તો એને સંભાવિત પગારના 5% ખાસ પગાર મળતો હતો, અને અહીંનો જુનિયર ક્લાર્ક બીજી જગ્યાનો સિનિયર ક્લાર્કનો ચાર્જ સંભાળે તો પરિશ્રમ જવાબદારી વધી ગઈ તો એને સંભાવિત પગારના 10% મળે. એ ટૂંકમાં 5% કે 10% જે મળતો હતો ને એને આપણે શું કહેતા? ખાસ પગાર. પણ આનામાં પણ એક લિમિટ આપી દીધી છે કે
30 દિવસ કરતાં ઓછો સમય હશે ને તો તમને મળશે નહીં. એટલે તમે જે બીજી જગ્યાનો ચાર્જ સંભાળ્યો ને તો એનો તમારે ખાસ પગાર લેવા માટે એટલીસ્ટ તમારે શું મિનિમમ 30 દિવસ તો નોકરી કરેલી હોવી જોઈએ. પછી 15 દિવસ નોકરી કરીને આવો તો એ 15 દિવસ માટે પછી એવું કે મેં 15 દિવસ કામ કર્યું તો મને એનો એક્સ્ટ્રા ખાસ પગાર આપો ના. એનો નિયમ છે કે 30 દિવસ કરતાં ઓછો સમય હોય ને તો ના મળે. 30 દિવસ તો તમારે 1 મહિનો તો ત્યાં કામ કરેલું હોવું જોઈએ તો તમને ખાસ પગાર મળે. ક્લિયર આટલે સુધી? ઓકે. સાથે જ મિત્રો જે સત્તાધિકારી તમારો સાહેબ હોય એ વધારેમાં વધારે 12 મહિનાનો ખાસ પગાર મંજૂર કરી શકશે. બરાબર? એની પણ લિમિટ છે. પછી એવું નહીં કે ચલો ને ભાઈ સાહેબ મારો ઓર્ડર કાઢો બીજા જગ્યાનો એક્સ્ટ્રા મેન પગાર તો આવે છે ને આ જોડે ખાસ પગાર આવે છે તો સારું છે, ડબલ ઇન્કમ થઈ ગઈ. બરાબર? પણ એવું ના હોય. પછી લાઈફ ટાઈમ તમે બે પગાર લેયા કરો. એટલે એની પણ એક લિમિટ છે કે ભાઈ વધારેમાં વધારે 12 માસનો જ ખાસ પગાર મંજૂર કરી શકાશે. બરાબર? પછી એવું નહીં કે એ જોબ ચલાયા જ કરે. એટલે નિયમો તો કહું છું, નિયમો તો બહુ સારા બનાવ્યા છે. બરાબર? ગ્રાઉન્ડ લેવલ પર આવતા એનું અર્થનું અનર્થ ઘણીવાર થઈ જતું હોય છે. જો 12 માસથી વધુ સમયની ખાલી જગ્યા મોકૂફમાં ગણવાની થાય, 12 માસથી વધારે સમય સુધી જો કોઈ જગ્યા ખાલી પડી હોય મિત્રો તો પછી એને કેવી ગણી લેવાની? મોકૂફ થઈ જાય. એટલે કે એ જગ્યા હોય ને રદ થઈ જાય. વહીવટી વિભાગના સચિવ શ્રી વધુમાં વધુ 3 વર્ષ સુધીનો ખાસ પગાર મંજૂર કરી શકશે અને ત્યારબાદ તે જગ્યા રદ થયેલી ગણાશે. બરાબર? કારણ કે હમણાં જ આપણે વાત કરી ખાસ પગાર ક્યારે આપે કે જ્યારે કોઈ એક કર્મચારી અન્ય કોઈ જગ્યાનો વધારાનો ચાર્જ સંભાળે છે. બરાબર? જગ્યાનો હવાલો સંભાળે છે. પરંતુ એવું બી નથી ને કે ભાઈ એ જગ્યા પછી ખાલી અને ચાર્જમાં ચલાવ્યા કરો. એટલા માટે જે લખ્યું હતું કે ભાઈ જે વહીવટી વિભાગના આપણે જે સચિવશ્રી હોય એમને પણ એક લિમિટ આપી દીધી કે ભાઈ વધારે 3 વર્ષ સુધી તમે ખાસ પગારથી એ જગ્યા ચલાવી રાખો. ખાસ પગાર કોને આપશો? તમે કોઈને ચાર્જમાં આપશો અને એ ત્યાંનું કામ ચાલતું હશે. બરાબર? એટલે કોઈ માણસ એક્સ્ટ્રા જે કહેવાય ને એક્સ્ટ્રા ચાર્જ લઈને એ જગ્યાનું કામ કરે છે અને એ એક્સ્ટ્રા કામ કરે એટલે આપણે એને ખાસ પગાર પણ આપીએ છીએ. પણ આ ખાસ પગાર બી કેટલા વર્ષ સુધી? 3 વર્ષ સુધી. પછી 3 વર્ષ થઈ ગયા, એક કોઈ માણસે એક્સ્ટ્રા ડ્યુટી કરી વધારાનો ચાર્જ લઈને આ 3 વર્ષ આ જગ્યા ચલાવીને એને ખાસ પગાર પણ મળ્યો છે, પરંતુ હવે એ જગ્યા પર ભરતી નહીં થઈ તો પછી હવે એ જે જગ્યા છે ને એ રદ થયેલી ગણાય છે. ક્લિયર આટલે સુધી? હંગામી જગા એટલે શું? બરાબર? આપણે કોન્ટ્રાક્ચ્યુઅલ તો ના કહેવાય પણ હંગામી એટલે શું કે પેલા ટેમ્પરરી બેઝ પર જે નોકરી હોય ને તો હંગામી જગ્યા એટલે પગારનો નિશ્ચિત દર ધરાવતી મર્યાદિત સમય માટે મંજૂર થયેલી જગ્યા. બરાબર? એટલે આ જગ્યા પરમેનન્ટ ના હોય કે ભાઈ અત્યારે ટેમ્પરરી છે તો એને દાખલા તરીકે જો આની એક અલગ ઉદાહરણથી સમજાવું તમને ટૂંકમાં ખબર પડે. એટલે હંગામી જગ્યા એટલે કેવી? દાખલા તરીકે આપણી સ્કૂલમાં તમારી ઓફિસ છે કે સ્કૂલ છે તો ત્યાં છે ને માન લો કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ થયું છે, ઉપર સ્કૂલમાં કે ઓફિસમાં બીજો માળ બને છે. એટલે થાય શું કે ત્યાં છે ને બધું ઈંટો ને રેતી સિમેન્ટ બધો સામાન આવ્યો છે. હવે તમારી જગ્યા એવી છે કે જે બહુ સેફટીવાળી નથી તો પછી શું થાય કે કોન્ટ્રાક્ટરને પૂછે કેટલો મહિનો કામ ચાલશે તો કે સાહેબ 2-1 મહિના ચાલશે, 2 મહિનામાં કામ પૂરું થઈ જશે. તો કે ત્યાં સુધી આ સામાન બધો ખુલ્લામાં હોય ને કોઈ ચોરી જાય, સિમેન્ટની થેલી ઉપાડી જાય તો પછી શું થાય? ત્યાં આપણે એક માણસ રાખ્યો વોચમેન કે ભાઈ તારે આ બધી થેલીઓનું બધા ધ્યાન રાખવાનું. તો હવે એ જગ્યા કંઈ લાઈફ ટાઈમ માટે નથી. જેવું 2 મહિના પછી પેલી બિલ્ડિંગ બની જશે એટલે બધો સામાન વપરાઈ જશે એટલે પેલી જગ્યા પછી તો પેલા માણસની જરૂરત નહીં ને. તો આજે બહુ થોડા સમય માટે આ જગ્યા ક્રિએટ થઈ હતી કે ભાઈ 2 મહિના એ બધો સામાન પડે તો ભાઈ તારે સાચવવાનો છે. બરાબર? પછી તો બિલ્ડિંગ બની જશે પછી તો કોઈ પ્રશ્ન જ નહીં. તો એ જે નિયમિત ટાઈમ માટે આવી હતી ને જગ્યા એટલે એને કહેવાય હંગામી જગ્યા. બોલો હવે ક્લિયર થયું થોડું? ઓકે. હું જો આઉટ ઓફ ધ બોક્સ જઈને બી તમને ઉદાહરણ એટલા માટે આપું છું કે બસ તમને ટૂંકમાં કોન્સેપ્ટ ખબર પડી જાય. દરેક શબ્દ તમારા મગજમાં ખબર પડી જોઈએ ઇઝીલી. બરાબર? કાયદા વિભાગની મુદ્દતી જગ્યાઓ તરીકે જાહેર થયેલી જગ્યાઓની મુદ્દતનો સમયગાળો 3 વર્ષ હોય છે. તો જો તમને પરીક્ષામાં પૂછાય કે કાયદા વિભાગની મુદ્દતી જગ્યાનો સમયગાળો કેટલો હોય છે તો તમારે લખવાનું છે કે કાયદા વિભાગની મુદ્દતી જગ્યાઓનો સમયગાળો 3 વર્ષ હોય છે. ક્લિયર આટલે સુધી? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે. ભારતના બંધારણની કલમ 309 પરંતુ હેઠળ રાજ્ય સરકારે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002 ઘડ્યા છે. તો મિત્રો જો તમને પૂછાય કે ભાઈ રાજ્ય સરકારે આજે ગુજરાત મુલ્કી સેવા પગારના નિયમો 2002 છે ને એ બનાવ્યા છે કોના આધારે? બરાબર? તો તમારે કહી દેવાનું બંધારણની કલમ 309. જો 309 લખ્યું હોય તો 309 અને જો આખો શબ્દ લખ્યો 309 પરંતુ તો આ રીતે લખી દેવાનું. બરાબર? અત્યારે બહુ ડિટેલમાં તમારે જવાની જરૂર નહીં. આ પરંતુ એટલે શું નહીં બધું તમને શોર્ટમાં કહું છું. લગભગ 99% તો તમારી પરીક્ષામાં આ રીતે જ ઓપ્શન છે કે કલમ 309 પરંતુ, કલમ 310, 311, 312 આ રીતે લખ્યું હોય
તો તમારે આ જવાબ લખી નાખો 309નો પરંતુક. તો કન્ફ્યુઝ કરવા માટે પરંતુક શબ્દના લાઈન ખાલી 309 લખે તો તમારે ટૂંકમાં જેવું પેપર નીકળ્યું એ રીતે. પણ જો આ વિડીયો શાંતિથી જોયો હશો એટલે ખ્યાલ વાંધો નહીં આવે તમારે. નિયમ 20માં અજમાયશી સમય પૂરો થયા બાદ પગાર નક્કી કરવાની જોગવાઈઓ આપેલી છે. તો મિત્રો તમે જ્યારે પણ કોઈ સરકારી નોકરીની તૈયારી કરો છો તો તમે જોયું હશે ને કે ભાઈ 5 વર્ષ ફિક્સ પગાર ને એવું બધું સાંભળ્યું હશે. એનું જ્યારે જાહેરાત વાંચ્યા હોય ને તે જે 5 વર્ષનો ફિક્સ પગાર કહે ને એને તમારો અજમાયશી સમય કહે. બરાબર. હવે માની લો કે તમે 5 વર્ષ પૂરા કરી દીધા એટલે તમારો ફિક્સ પે પૂરો થયો, હવે તમે ફૂલ પેમાં આવવાના છો. તો એ બધી જોગવાઈઓ શામાં છે? નિયમ 20માં. જો અધિકારી નીચલી જગ્યાનો વધારાનો ચાર્જ લે તો ખાસ પગાર મળવા પાત્ર નથી. જો મિત્રો હમણાં આપણે જે તમને ઉદાહરણ આપ્યું હતું એમાં શું કીધું હતું કે એક જગ્યાનો જુનિયર ક્લાર્ક, આપણે ઉદાહરણ એ રીતે આપી હતું, યાદ છે ને તમને? હમણાં જ આપ્યું ને કે જુનિયર ક્લાર્ક જો બીજી જગ્યાનો જુનિયર ક્લાર્કનો જ હવાલો સંભાળે તો એને 5% સંભાવિત પગાર મળ્યો. પણ એ જો જુનિયર ક્લાર્ક છે સિનિયર ક્લાર્કનો એક સ્ટેપ ઉપરની પોસ્ટ સાચવી તો એને 10% આપણે પગાર વધારે આપ્યો. પણ આમાં શું થયું? નીચેની કક્ષાનો માણસે ઊંચી કક્ષાનો એણે ચાર્જ લીધો એટલે આપણે એને ખાસ પગાર આપ્યો. પરંતુ હવે ઊંધું છે અહીંથી કે જો સિનિયર ક્લાર્ક છે અને એને એવું કે ભાઈ બાજુના ડિપાર્ટમેન્ટનો જુનિયર ક્લાર્કનો છે ને તારે થોડા ટાઈમ માટે ચાર્જ લેવાનો છે, તો આમાં શું થઈ ગયું? ઉપલી અધિકારી છે એ નીચલી જગ્યાનો ચાર્જ લે છે. તો એવા ટાઈમ પછી એવું કહે કે સાહેબ મને બી એક્સ્ટ્રા પગાર આપો, તો કે ના મળે ભાઈ, કારણ કે ઓલરેડી તમે ઉપલી અધિકારી છો. તો તમને નીચલી જગ્યાનો વધારાનો ચાર્જ લીધો તો તમને કોઈ ખાસ પગાર મળવા પાત્ર નથી. ક્લિયર આટલા સુધી? મોંઘવારી ભથ્થું, બરાબર, ઘરભાડું, પેન્શન આ બધા હેતુ માટે ખાસ પગાર ધ્યાને લઈ શકાશે નહીં. તો મિત્રો પછી ધ્યાને શું લેવું? તો કે આ માટે સ્થગિત ઇજાફાને ધ્યાને લેવા. આ પ્રશ્ન બહુ વાર પૂછાય છે તો તમારે ધ્યાનથી આપો કે મોંઘવારી ભથ્થો DA, ઘરભાડું HRA અને પેન્શન આ બધા માટે જ્યારે ગણતરી કરવી હોય તો ખાસ પગારને ધ્યાનમાં નહીં લેવાનો. કયો લેવાનો? આપણે સ્થગિત ઇજાફાને ધ્યાનમાં લેવાના છે. ક્લિયર? આ નિયમો હેઠળ બઢતી સમયે આપવાનો વિકલ્પ બઢતીની તારીખથી 1 મહિનામાં આપી દેવાનો રહેશે. બરાબર. કારણ કે વિકલ્પ આપવાનો હોય તો એ ટાઈમે એની એક તારીખ નક્કી કરી છે, એક સમય નક્કી કર્યો છે કે કેટલા ટાઈમમાં આપવાનો છે, તો કે 1 મહિનામાં આપી દેવાનો છે. ક્લિયર એટલે સુધી? જો મિત્રો કોઈ લોડ ના લો, એકદમ ઇઝી છે. અને ફરીથી કહું છું તમારા માટે મેં ટુ ધ પોઈન્ટ વિડીયો બનાવ્યો છે. બરાબર. જે લોકો હોશિયાર છે ને જેમને મારા કરતાં વધારે ખબર પડે છે ચલો એમને તો વેરી ગુડ. પણ જે મારા જેવા નોર્મલ માણસો છે, બરાબર, તો આપણે મિત્રો શાંતિથી આપણે છે ને સ્માર્ટ વર્ક કરીશું. કારણ કે પેલું કે ને અમુક લોકો જન્મજાત રીચ હોય અને અમુક મહેનતથી રીચ થાય. બરાબર. તો એ રીતે અમુક જન્મજાત ટેલેન્ટેડ હોય એ લોકોને તો કોઈ પ્રશ્ન જ નહીં. પણ જે આપણા જેવા હોય તો આપણે બહુ સ્માર્ટ વેમાં મહેનત કરીને એ બધાથી આપણે લાઈનમાં આગળ નીકળીને પહેલો નંબર લાવવાનો છે. બરાબર. કારણ કે જો હું મારી પોતાની વાત કરું તો હું એટલો હોશિયાર છોકરો નહોતો, પણ ભગવાનની ઉપરવાળાની દયાથી 1 ધોરણથી લઈને 12મા ધોરણ સુધી મારો હંમેશા પરીક્ષામાં પહેલો જ નંબર આવ્યો છે. અને એનું કારણ એ નથી કે હું બહુ હોશિયાર છું, એનું કારણ એ કે આપણે ઓલવેઝ સ્માર્ટ વેમાં મહેનત કરી છે. બરાબર. એટલે મિત્રો હું અત્યારે જેટલું કરાવું છું ને પછી આમાં તમે એવું ના કહેતા કે સાહેબ આમાં ટોપિકની લિંક ને ટોપિકના અંત એ બધું નથી. એવા બધા લેક્ચર યુટ્યુબ પર કેટલાય પડ્યા છે. તમને ખબર છે કે આમાં કશી ખબર નહીં પડતી. એટલે આપણે છે ને ટુ ધ પોઈન્ટ આ રીતે તૈયારી કરો, ઇઝીલી તમે એક્ઝામ ક્રેક કરશો. અને પાસ થાવ એટલે કોમેન્ટમાં પણ મને જણાવવા આવજો હા સાહેબ કે પાસ થઈ ગયા. આ નિયમો હેઠળ બઢતી સમયે આપવાનો વિકલ્પ બઢતીની તારીખથી કેટલી? 1 મહિનામાં આપવાનો રહેશે. આ બહુ સરસ છે. આ શબ્દ પરીક્ષામાં બહુ વાર પૂછાય છે, સ્ટેપિંગ અપ. તો સ્ટેપિંગ અપ એટલે શું છે? તો જો જુનિયર પગારને આધારે સિનિયર કર્મચારીને પગાર વધારી આપવામાં આવે તો તેને સ્ટેપિંગ અપ કહેવામાં આવે છે. તો કે સાહેબ આ શું થયું કે ખબર ના પડી? તો માની લો તમે કોઈ જગ્યા પર નોકરી કરવા ગયા છો, બરાબર, હવે ત્યાં તમે સિનિયર છો, બરાબર, પણ હવે ત્યાં સિનિયરની પોસ્ટ નવી ચાલુ કરી છે. એટલે આ એક પ્રાઇવેટ કંપનીનું ઉદાહરણ આપીને સમજાવું, બરાબર. તો ત્યાં સિનિયર કર્મચારી પોસ્ટ નવી આવી છે એટલે એ લોકોને ખબર નહીં કે આ સિનિયર કર્મચારીને કેટલો પગાર વધારો આપવાનો હોય, એ તો અમને કંઈ ખબર નહીં. આ તો નવી પોસ્ટ આવી ગઈ છે. તો પછી કે ભાઈ આપણે જે પેલી જુનિયર પગારમાં કેટલો આપણે પગાર વધારો આપીએ? તો સાહેબ આપણે તો દર મહિને દર 6 મહિને આપણે છે ને શું કહેવાય 1000 રૂપિયા વધારી આપીએ છીએ. જુનિયરવાળી જે પોસ્ટ ત્યાં હાલમાં ચાલુ હતી એને દર મહિને દર 6 મહિને કેટલો પગાર વધારે કે દર વર્ષે, ચલો આપણે વર્ષનું ઉદાહરણ લઈએ કે દર વર્ષે માની લો 1000 રૂપિયા પગાર વધે છે. હવે સિનિયરવાળી પોસ્ટ ત્યાં આવી પણ એ નવી જ પોસ્ટ આવી છે, હવે એનું કોઈ આઈડિયા નથી. તેવા ટાઈમ પછી એ શું નક્કી કરે? ભાઈ જુનિયરને આપણે કેટલા આપ્યા છે? કે 1000 આપ્યા છે ને? તો કંઈ નહીં, અહીંયા તમે 1500 નક્કી કરી દઈએ આપણે. તો
જુનિયરનો પગાર તમે જોયો ને એના આધારે નક્કી કર્યું ભાઈ જુનિયરને આપણે 1000 આપીએ ને તો આને 1500 આપીએ કે 2000 આપીએ એવું કંઈ નક્કી કરવામાં આવે તો આ જે જુનિયરના પગારના આધારે તમે સિનિયરનો પગાર વધાર્યો ને એને કહેવાય સ્ટેપિંગ અપ. બોલો ક્લિયર આટલે સુધી? ઓકે. કામચલાઉ બઢતીના કિસ્સામાં પગાર બાંધણી ઊંચા તબક્કે કરવામાં આવે છે. બરાબર? તો આવો પણ પ્રશ્ન પૂછાય મિત્રો. આટલું ઇઝી લાગે ને પણ કે કામચલાઉ બઢતીના કિસ્સામાં કામચલાઉ બઢતી આપવાની હોય ને ત્યારે પગાર બાંધણી કેવી રીતે કરવામાં આવે છે? ઊંચા તબક્કે, નીચા તબક્કે, સરખા તબક્કે, આ રીતના બી ઓપ્શન હોય તો આપણે લખવાનું ઊંચા તબક્કે પગાર બાંધણી થાય જ્યારે કામચલાઉ બઢતી હોય ત્યારે. ક્લિયર એટલે સુધી? જો કર્મચારીની ભૂલના કારણે તેને વધારે પગાર ચૂકવાયો હોય, બરાબર, કર્મચારીએ કોઈ ખોટી માહિતી આપી છે અને એને લીધે તમે એનું પ્રમોશન આપી દીધું કે ઇજાફો આપી દીધો, તો હવે એક વસ્તુ કે એમાં કારકુનની તો ભૂલ છે નહીં, સત્તાધિકારી ભૂલ નહીં, જે માહિતી પૂરી પાડવાની હતી એમાં કર્મચારીએ ખોટી માહિતી આપી હતી ને એના લીધે આપણે તો એને સાચી માનીને પગાર એને વધારે આપી દીધું. પાછળથી ખબર પડી કે કર્મચારીએ તો ખોટી માહિતી આપી હતી. તો એવા ટાઈમે શું થાય? તો ઓબ્વિયસલી ભૂલ કર્મચારી છે તો કર્મચારી પાસેથી વસૂલ થાય. આટલે શું ખબર પડી ગઈ? પણ માની લો કે કર્મચારીએ તો બધી સાચી માહિતી આપી હતી પણ ત્યાં જે ક્લાર્ક બેઠો છે એની ભૂલના લીધે આમ થયું છે, તો ભાઈ ક્લાર્કની ભૂલ થઈ હોય તો ભાઈ કર્મચારી જોથી તો એવા ટાઈમે પછી વસૂલી શકાય નહીં. ક્લિયર આટલે સુધી? જે પગાર ધોરણોના લઘુત્તમ પગાર અધિકતમ પગાર ઇજાફાનો સમય સમાન હોય પરંતુ જો એક જ સંવર્ગમાં આવતા ન હોય તો તે પગારને સમાન પગાર ધોરણ કહેવાય છે. હવે આ ઘણીવાર પૂછાય કે ભાઈ સમાન પગાર ધોરણ એટલે શું? તો એને શું કહેવાય કે ઇજાફાનો સમય ભલે સમાન છે તમારો પણ એક જ સંવર્ગમાં ના આવતા હોય તો તેને સમાન પગાર કહેવાય. દાખલા તરીકે એક છે કોઈ હેલ્થ ખાતાનો કર્મચારી અને બીજો છે કોઈ શિક્ષણ ખાતાનો કર્મચારી. હવે બંનેના ઇજાફાનો સમય સરખા છે, બરાબર, અને જે લઘુત્તમ પગારથી તેનો અધિકતમ પગાર એ બધું બી સરખું છે, બરાબર, પણ સંવર્ગ બંનેની બદલાઈ ગઈ. પેલું હેલ્થ ખાતું છે ને અહીંયા શિક્ષણ ખાતું છે તો પછી એને સમાન પગાર ધોરણ કહેવાય. બરાબર? એક જણ તલાટી બને ને એક જણ પોલીસ કોન્સ્ટેબલ બને. હવે બંનેના પગાર ધોરણ લખ્યા હોય કે 25,500થી લઈને 81,500, તો બંનેના પગાર ધોરણ સરખા છે, ઇજાફા બી સરખા છે, પણ બંનેની સંવર્ગ તો અલગ થઈ ગઈ. પેલું તો હેલ્થ ખાતું છે ને એકનું પોલીસ ખાતું છે, તો પછી એને શું કહેવાય? સમાન પગાર ધોરણવાળી જગ્યાઓ કહેવાય બંને. ક્લિયર આટલે સુધી? ઇજાફો અટકાવવાની સત્તામાં વર્ગ 1ના કચેરીના વડા ભવિષ્યના ઇજાફાને અસર ન કરે તે રીતે 1 વર્ષ અને જો વર્ગ 2 માટે હોય તો 6 માસ સુધી એની લિમિટ હોય છે. બરાબર? કોઈક કારણથી જો ઇજાફો અટકાવવો પડે એવું હોય ને તો વર્ગ 1ના કર્મચારી હોય ને તો 1 વર્ષ અને વર્ગ 2ના હોય ને તો 6 માસ સુધીની તેની અસર ન કરે ને તે રીતની સત્તા હોય છે. ક્લિયર મિત્રો આટલે સુધી? મિત્રો ફરીથી કહું છું, વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લો અને મિત્રો વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, જેથી કરીને આપના માટે આવા સારા સારા વિડીયો આવતા રહે. આ વિડીયોનો પણ ટાર્ગેટ છે મિત્રો 1000 લાઇક અને 1000 કોમેન્ટનો, અને એમાં તમારી લાઇક અને તમારી કમેન્ટ અવશ્યથી હોવી જ જોઈએ મિત્રો. તો મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લો મિત્રો. વિડીયો કેવો લાગ્યો ચલો અત્યાર સુધીનો એ મને જણાવો. હજુ વિડીયો પત્યો નથી આપણો. આ તો વચ્ચે તમને યાદ કરાવી દઉં, તમે ભૂલી જાઓ છો પછી એટલે લખવું જ પડે છે. હું પણ ભણાવવામાં એટલો મશગુલ થઈ જાઉં ને પછી મને યાદ, હું ભૂલી જાઉં છું કે આમને લાઇકનું શેરનું તો કીધું નહીં, એટલે વચ્ચે મારે આવી સ્લાઇડ મને પોતાને યાદ કરવા બી મૂકવી પડે છે કે વિડીયોને લાઇક ના કરી તો મિત્રો અત્યારે જ કરી દો. બરાબર? જે પણ અત્યાર સુધી વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જણાવો ચલો મને. અને મિત્રો આ વિડીયોની જે લિંક હોય છે ને એને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મિત્રો અત્યારે શેર કરી દો. અને જો હજુ સુધી તમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અત્યારે કરી દો. અને જો ઓલરેડી તમે કરી દીધી છે તો તમને રિક્વેસ્ટ છે, અત્યારે તો દરેક ઘરમાં 2-2, 3-3, 4-4 મોબાઈલ હોય છે, તો ખાલી એક નાનકડી સેવા એટલી કરજો કે દરેક મોબાઈલમાં યુટ્યુબ ખોલીને આપણી ચેનલ સર્ચ કરજો, સર્ચ બારમાં લખજો @GK/MK સર, કોઈ સ્પેસ વગર, અને એન્ટર મારજો, તરત આવી જશે આપણે આવો આઇકોન તમને જોવા મળશે અને તરત સબસ્ક્રાઇબનું બટન દબાવી દો મિત્રો. બરાબર? કારણ કે આપણે તમે લોકોએ આને બહુ જ ટૂંકા સમયમાં ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ બનાવી છે અને આપણે તમારે લોકો જ આને ગુજરાતની નંબર 1 ચેનલ પર બનાવવાની છે, જેથી કરીને આનો લાભ ગુજરાતના ખૂણે ખૂણે સુધી તમામ મિત્રોને મળી શકે મિત્રો. અને જે આપણે દરરોજના સવારે 8 વાગ્યાના કરંટ અફેર્સના વિડીયો હોય છે મિત્રો, એ પણ તમે જોવાનું ચૂકશો નહીં. બરાબર? એમાં 20 મિનિટના નાનકડો વિડીયો હોય છે અને તેમાં તમારે છાપું બાપું કશું વાંચવાની જરૂર નહીં. તમે 20 મિનિટ ખાલી નાનકડો દરરોજ વિડીયો જોશો ને એટલે દેશ દુનિયાની બધી જ કરંટ અફેર્સની ન્યૂઝ તમારી જોડે હશે અને તમે એટલા બધા અપડેટેડ થઈ જશો ને કે કોન્ફિડન્સ લેવલ તમારો બહુ વધશે અને પરીક્ષામાં તો તમને કામ આવવાનું જ છે.
અને એટલે જ મિત્રો MK સરના વિડીયો જુઓ, દરરોજ જુઓ, મજા કરો. સાથે જ મિત્રો ફરી એકવાર યાદ કરાવી દઉં, આપણી શિક્ષણના સમ્રાટ સિરીઝ છે, એમાં આપણા આટલા લેક્ચર છે. જરૂર લાગે તો સ્ક્રીનશોટ પાડો. હું વારે ઘડીએ એટલા માટે કહું છું કારણ કે ત્યારબાદ કોમેન્ટમાં જે મિત્રો છે ને એવા વિડીયોની ડિમાન્ડ કરે છે જે ઓલરેડી અહીં લિસ્ટમાં આપણે હોય છે જ. એટલે મિત્રો તમે આ ધ્યાનથી જોઈ લો અને આમાંથી જે વિડીયો તમારે જોવાનો હજુ બાકી હોય એને ખાસ અચૂકથી જોઈ લેજો. અને ચેનલ પર એકદમ નવા છો ને તો પહેલાં લેક્ચરથી જ ચાલુ કરજો. પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આપેલી છે, એટલે તમારે શોધવા નહીં જવું પડે. અને તેમ છતાં જો ના મળે તો ટેલિગ્રામની લિંક પણ આપી છે, આપણું ગ્રુપ જોઈન કરી લેજો અને ગ્રુપમાં મેસેજ કરજો, હું તરત મૂકી દઈશ. અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો એ છે આપણો 15મો લેક્ચર, ગુજરાત મુલ્કી સેવા પગારના નિયમો 2002. અને આની આગળના આપણે બધા જ IMP લેક્ચરો છે મિત્રો, તો ફરીથી જોઈ લો, પોતાની જાતને પૂછી લો કે આમાં મારે કયું લેક્ચર જોવાનું બાકી છે, એને નોંધી લો અને જેમ બને એમ જલ્દી આ બધા વિડીયો જોઈ લેજો. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને જેમ કહ્યું એમ એટલીસ્ટ 10 મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો આપણે સંપૂર્ણ સમજ તો આપી છે, બરાબર. આપણે જે ટુ ધ પોઈન્ટ સમજ આપી છે આટલું કરશો ને એટલે પરીક્ષા માટે ઇનફ છે મિત્રો, બરાબર. તમારે કોઈ પણ પરીક્ષા આપશો ને આના બારના પ્રશ્નો નહીં હોય. અને જે કચાશ છે ને થોડી ઘણી બી એ હવે આપણે આ 50 પ્રશ્નો સોલ્વ કરીશું ને એટલે ટોટલી ક્લિયર થઈ જશે. અને ચેલેન્જ મિત્રો જે આપણાના આગળના 14 લેક્ચરનો નિચોડ કરીને કહું કે જે મિત્રોએ આજ સુધી કોઈ યુટ્યુબના કોઈ પણ વિડીયોમાં કોમેન્ટ નહીં કરી હોય ને એ પણ નિબંધો લખે ને એટલી લાંબી લાંબી કોમેન્ટો લખે છે, કારણ કે તેમને અંદરથી સારું ફીલ થાય છે કે આટલું સરસ સાહેબે સમજાવ્યું છે, બરાબર. અને તમે નિબંધ છે ને 10 પાનાનો બી નિબંધ લખશો ને તો પણ હું પૂરેપૂરો વાંચું છું મિત્રો, કારણ કે એ જ મારા માટે મોટિવેશનનું કામ કરે છે. તો મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો. હવે મિત્રો આપણે 50 પ્રશ્નો છે ને એમાં હું પ્રશ્ન વાંચીશ, પણ જો તમને જેણે થિયોરી જરાય બી દોડાઈ નથી ને એ લોકોને તરત જવાબ આવડવો જોઈએ, બરાબર. એટલે તમારે તો ફટ લઈને પોતાની જાતને કહી દો એટલે લાસ્ટમાં તમને ખબર પડી જાય. મને છેલ્લે જણાવજો 50માં તમારા કેટલા સાચા પડ્યા, એટલે આને તમે ટેસ્ટ પણ ગણી શકો તમારી, બરાબર. અને ઘણું બધું નવું પણ આવશે જો આમાં પણ. તો ચલો 50 પ્રશ્નો સ્ટાર્ટ કરીએ. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002 કયા વર્ષે ઘડાયા છે? તો મિત્રો આનું નામ જ છે કે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002. હવે કન્ફ્યુઝ કરવા ઘણીવાર આવી રીતે પૂછતા હોય, કારણ કે ઘણીવાર એવું થતું હોય કે નામ હોય 2002 પણ અસ્તિત્વમાં કે અમલમાં આવ્યા હોય તો એ 2003 કે 4માં પણ આવે. એટલે પબ્લિક આવું કન્ફ્યુઝ થઈને બી 2004 ટીક કરી દે. તમને આ બધા ટ્રિકી ક્વેશ્ચન કહેવાય, લાગે ઇઝી પણ આમાં તમને કન્ફ્યુઝ કરે. પણ અહીંયા કોઈ કન્ફ્યુઝન નથી, આ નામ પ્રમાણે 2002 છે, માટે 2002માં ઘડાયા છે. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002 કઈ તારીખથી અમલમાં આવ્યા છે? તો મિત્રો આ પ્રશ્ન એવો છે કે જો તમે થિયોરી શાંતિથી ભણ્યા હોય તો જ તમને યાદ આવે, ગોખીને ગયા હશો તો ભૂલી જશો. એટલે શાંતિથી યાદ રાખો કે આ જે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો છે તે ઘડાયા છે 15/11/2002, એટલે કે 15 નવેમ્બર 2002ના રોજ. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002માં કુલ કેટલા પ્રકરણ છે? તો મિત્રો આજે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002 છે તેમાં પ્રકરણો છે કુલ 5. આપણે મિત્રો તમને PPP એવી રીતે યાદ કરાવ્યું હતું. PPP નો મતલબ એવો હતો, P એટલે પગાર, બીજો P હું અહીંયા ચાલો લખી દઉં છું એટલે તમને ખ્યાલ રહે કે આપણે એવું લખ્યું હતું PPP મોડેલ એ રીતે યાદ કરાવ્યું હતું. તો પહેલો P એટલે કોણ? તો કે પહેલો P એટલે આ પગાર, બીજો P એટલે કોણ? તો કે 5, તો કે પ્રકરણ કેટલા છે? 5. અને ત્રીજો P એટલે શું? તો કે 50, બરાબર. એટલે PPP એટલે કે આ પહેલો જે P છે એનો મતલબ થાય પગાર, બીજો P છે એનો મતલબ થાય 5 અને ત્રીજો P છે એનો મતલબ થાય 50. એટલે પગાર 5 50 PPP. એટલે કે આ જે પગારના નિયમો છે તેમાં 5 પ્રકરણ છે અને 50 નિયમો છે. ક્લિયર આટલે સુધી? ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002માં કુલ કેટલા નિયમો છે? તો મિત્રો હમણાં જ તમને સમજાવ્યું એ પ્રમાણે પ્રકરણ હતા 5 અને નિયમો કેટલા છે? PPP હમણાં સમજાવ્યું ને એટલે 50. પગાર 5 50 PPP. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002માં સામાન્ય પ્રકરણમાં કયા નિયમોનો સમાવેશ થાય છે? તો મિત્રો જે પહેલું જે પ્રકરણ છે સામાન્ય,
તેમાં કુલ 8 નિયમો છે, એટલે કે શરૂઆતના 1 થી 8. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં વ્યાખ્યા પ્રકરણ કયા નિયમમાં છે? તો મિત્રો આ જે પ્રકરણ છે વ્યાખ્યા એ આવેલું છે નિયમ નંબર 9માં. અને મિત્રો આ વ્યાખ્યાઓની સંખ્યા પૂછે તો એ છે 89 વ્યાખ્યાઓ છે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં પગાર પ્રકરણ કયા નિયમોથી શરૂ થાય છે? તો મિત્રો આ જે પગારવાળું પ્રકરણ છે એનો નંબર છે 10 થી 44. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં એક કરતાં વધારે જગ્યાનો હવાલો પ્રકરણ કયા નિયમોમાં તેનો સમાવેશ કરેલો છે? તો મિત્રો આ જે પ્રકરણ છે ને તેમાં 45 થી 49 નિયમોનો તેમાં સમાવેશ કરેલો છે. આ છેલ્લું પ્રકરણ હતું. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં રદ કરવા બાબત અને અપવાદો કયા નિયમમાં છે? તો મિત્રો આનો એક જ નિયમ છે અને છેલ્લું જ ચેપ્ટર છે. અને આપણે જાણીએ છીએ કે આમાં કુલ 50 નિયમ છે, એટલે છેલ્લો નિયમ આવે તમારો નિયમ 50. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં વ્યાખ્યા પ્રકરણમાં કુલ કેટલી વ્યાખ્યાઓ છે? તો મિત્રો હમણાં જ મેં તમને કીધું હતું કે વ્યાખ્યાઓમાં કુલ કેટલી વ્યાખ્યા છે? 89, એટલે કે 89. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં અર્થઘટનની બાબતમાં કોનો નિર્ણય આખરી ગણાય છે? તો મિત્રો જે પણ આ બધા નિયમ આવે ને એમાં મોટા ભાગે જો કશું બીજું યાદ ના આવે ને તો છેલ્લે નાણાં વિભાગ ફાઇનલ આપણે ગણી લેવાનો, બરાબર? એટલે આપણે આમાં પણ જવાબ આવે નાણાં વિભાગ. ગુજરાત મુલકી સેવા 2002ના જે પગારના નિયમો છે તેમાં છૂટછાટ માટે કયા વિભાગની પૂર્વ મંજૂરી જરૂરી બને છે? તો મિત્રો હમણાં જ મેં તમને કીધું એમ આવી કોઈ પણ બાબત આવે ને જો બીજું કશું યાદ ના આવે ને એટલે સમજી તમારે એક જ યાદ રાખવાનું, નાણાં વિભાગ. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં સ્થગિત ઇજાફો ક્યારે અપાય છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે સામાન્ય ઇજાફો હોય એ દર વર્ષે અપાય અને સ્થગિત ઇજાફો અપાય દર 2 વર્ષે. અને આ ક્યારે અપાય? તો કે જ્યારે તમારી અધિકતમ પગારની લિમિટે તમે પહોંચી ગયા છો ને ત્યારબાદ. આ બધું જ આપણે થિયોરીમાં ડિટેલમાં સમજાવેલું છે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં સ્થગિત ઇજાફા વધુમાં વધુ કેટલા મળે છે? તો મિત્રો આજે દર 2 વર્ષે સ્થગિત ઇજાફા મળે અને તેની કુલ સંખ્યા હોય છે 3. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં સામાન્ય ઇજાફો કેટલા વર્ષે મળે છે? તો મિત્રો હમણાં જ મેં તમને આગળની થિયોરી સમજાવતા કહી જ દીધું છે કે સામાન્ય ઇજાફો મળે દર વર્ષે. અને એ જ રીતે આ નિયમોમાં સ્થગિત ઇજાફો કેટલા વર્ષે મળે છે? તો સ્થગિત ઇજાફો મળે છે દર 2 વર્ષે. એટલે તમારે યાદ રાખવાનું, જોડે જ યાદ રાખવાનું, સામાન્ય ઇજાફો દર વર્ષે અને સ્થગિત ઇજાફો દર 2 વર્ષે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં ઓછો પગાર નક્કી થાય ત્યારે ખૂટતી રકમને શું કહે છે? તો મિત્રો થિયોરીમાં આ બધું જ તમને ડિટેલમાં સમજાવેલું છે મેં કે ઓછો પગાર નક્કી થાય ને જે ખોટી રકમ હોય અને જે અપાય એને કહેવાય અંગત પગાર. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં કાર્યકારી નિમણૂકમાં મૂળ જગ્યાનો મળવાપાત્ર પગારને શું કહેવાય છે? તો મિત્રો જે કાર્યકારી નિમણૂક છે તેમાં જે મૂળ જગ્યાનો મળવાપાત્ર પગાર છે તેને કહેવાય સંભાવી પગાર. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં સરખી પોસ્ટનો બીજો ચાર્જ હોય તો કેટલા ટકા ચાર્જ મળે? તો મિત્રો અહીંયા પોસ્ટ સરખી છે. જે અહીંયા પોસ્ટ છે ને એટલું જ કામ ને એ જ પોસ્ટનું જો અલગથી ચાર્જ મળ્યો હોય તો તમને સંભાવી પગારના 5% એલાઉન્સ મળે. અને એ જ રીતે મિત્રો જો ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં વધારે જવાબદારી કે વધારે શ્રમવાળું જો ચાર્જ તમે લીધો હોય તો કેટલા ટકા ચાર્જ એલાઉન્સ મળે? તો સરખા માટે 5% હતું અને જો થોડું વધારે શ્રમ હોય તો મળે 10%. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં ચાર્જ એલાઉન્સને શું કહેવામાં આવે છે? તો મિત્રો આ જે ચાર્જ એલાઉન્સ હોય છે ને તેને કહેવાય ખાસ પગાર. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં પગાર ધોરણ ક્યાંથી શરૂ થાય છે?
તો મિત્રો આ જે પગાર ધોરણ હોય ને એ શરૂઆત થાય લઘુત્તમ પગારથી અને એ ઇજાફો મળતા મળતા જે મેક્સિમમ એની અધિકતમ પગાર હોય ત્યાં સુધી જાય. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં ઇજાફો કઈ તારીખે મળે છે? તો મિત્રો થિયોરી જે મિત્રોએ શાંતિથી જોઈ છે, જરા પણ સ્કીપ કર્યા વગર, તેમને તો આ તરત આવડી જ જવો જોઈએ કે ઇજાફાની તારીખ હોય કાં તો 1 જાન્યુઆરી અથવા તો 1 જુલાઈ. ગુજરાત મુલકી સેવા પગારના નિયમો 2002માં અસાધારણ રજા સિવાયની રજા કેવી ગણાય છે? તો મિત્રો જે અસાધારણ સિવાયની રજા છે ને એ બધી જ ઇજાફા પાત્ર રજા કહેવાય છે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં તબીબી પ્રમાણપત્ર આધારે કેટલી અસાધારણ રજા ફરજ તરીકે ગણાય છે? તો મિત્રો આજે તબીબી પ્રમાણપત્ર એટલે કે મેડિકલ સર્ટિફિકેટના આધારે જે અસાધારણ રજા ફરજ તરીકે ગણાય ને તેનો સમયગાળો છે 6 માસ. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં આવી અસાધારણ રજા આખી નોકરીમાં વધારેમાં વધારે કેટલી મળે? મિત્રો આવી એટલે આ જે આની વાત કરી રહ્યા છે તબીબી પ્રમાણપત્રના આધારે. તો મિત્રો આખી નોકરીમાં વધારેમાં વધારે હોય 1 વર્ષની. અપરિપક્વનો ઇજાફો હતો એ કયા વર્ષથી અમલમાં નથી? તો મિત્રો આજે અપરિપક્વ ઇજાફો છે એ 2004થી અમલમાં નથી. 30 દિવસ કરતાં ઓછા સમય માટે શું મળવાપાત્ર નથી? તો મિત્રો જે તમે એક્સ્ટ્રા ચાર્જ લો છો ને એનો તમને ખાસ પગાર મળતો હોય, પરંતુ જો એ એક્સ્ટ્રા ચાર્જ તમે 30 દિવસ કરતાં ઓછા લીધો હોય તો આ તમને ખાસ પગાર મળવાપાત્ર નથી. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં સત્તાધિકારી વધુમાં વધુ કેટલા માસનો ખાસ પગાર મંજૂર કરી શકે? તો મિત્રો જે સત્તાધિકારી હોય ને એ વધારેમાં વધારે તમારો 12 માસનો ખાસ પગાર મંજૂર કરી શકે. મિત્રો જેણે આપણી થિયોરીનો જે પોર્શન હતો એ જરા પણ દોડા વગર શાંતિથી જોયો હશે ને એમને હું ચેલેન્જમાં કહું કે 50 જે જ્યારે ત્યારે આપણે આના 50 પ્રશ્નો કરાયા છે ને તો તમારે એના મોટા ભાગના સાચા પડ્યા હશે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં 12 માસથી વધુ સમય માટે ખાસ પગાર કોણ મંજૂર કરી શકે? તો મિત્રો જ્યારે પણ જે ખાસ પગાર છે એ 12 માસથી વધારે સમય મંજૂર કરવાનો વારો આવે તેવા ટાઈમે જે વહીવટી વિભાગના સચિવ હોય ને તે જ આ મંજૂર કરી શકે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં વહીવટી વિભાગના સચિવ વધુમાં વધુ કેટલા વર્ષ સુધી ખાસ પગાર મંજૂર કરી શકે? તો મિત્રો હમણાં જે વાત કરી કે વહીવટી વિભાગના સચિવ મંજૂર કરી શકે 12 માસ કરતાં વધારે, તો એમની પણ લિમિટ છે, એ વધારેમાં વધારે 3 વર્ષ સુધી. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં 12 માસથી વધુ જો ખાલી જગ્યા રહી હોય તો ત્યારબાદ એ જગ્યા કેવી ગણાય? તો મિત્રો પછી 12 માસ કરતાં વધારે સમય સુધી ખાલી રહે તો એ જગ્યા હોય રદ થયેલી. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં હંગામી જગ્યા એટલે શું? તો મિત્રો આ હંગામી જગ્યા એટલે શું કહેવાય કે મર્યાદિત સમય માટે જે જગ્યા મંજૂર થઈ હોય ને એને હંગામી જગ્યા કહેવાય. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં કાયદા વિભાગની મુદ્દતી જગ્યાની મુદ્દત કેટલી હોય છે? તો મિત્રો જે પણ કાયદા વિભાગની મુદ્દતી જગ્યા પૂછે તો તેની મુદ્દત હોય છે 3 વર્ષ. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002 ભારતના બંધારણની કઈ કલમ હેઠળ ઘડાયા છે? તો મિત્રો આ કલમ છે 309નો પરંતુક. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં નિયમ 20 શેની જોગવાઈ કરે છે? તો મિત્રો આ જે નિયમ 20 છે તે છે અજમાયશી બાદ જે તમે ફિક્સ પેમાંથી ફૂલ પેમાં આવો ને અજમાયશી બાદના પગાર બાબતની જોગવાઈઓ તેમાં કરેલી છે નિયમ 20માં. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં નીચલી જગ્યાનો વધારાનો ચાર્જ લે તો શું મળવાપાત્ર થાય છે? તો મિત્રો હમણાં જ આપણે વાત કરી કે જો સરખી ચાર્જ લો તો મળે 5% સંભાવિત પગારના, જો ઉપલી જગ્યાનો ચાર્જ લો તો સંભાવિત પગારના 10%, પરંતુ અહીંયા નીચલી જગ્યાની વાત કરી છે એટલે આવામાં કન્ફ્યુઝ નહીં થવાનું. તો નીચલી જગ્યાનો જો ચાર્જ લો ને તો જે પણ જે શું લખ્યું છે નીચલી જગ્યાનો વધારાનો ચાર્જ લે તો શું પડવાપાત્ર નહીં? તો કોઈ ખાસ પગાર તમને મળે નહીં.
ઉપરની જગ્યાનો ચાર્જ લો તો મળે, પણ નીચેની જગ્યાનો લો ને તો ખાસ પગાર ન મળે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં ખાસ પગાર કયા હેતુ માટે ધ્યાને લઈ શકાય નહીં? તો મિત્રો, મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, ઘર ભાડું એટલે કે એચઆર અને પેન્શન, આ તમામ ત્રણેય વસ્તુ માટે ખાસ પગારને ધ્યાને લઈ શકાય નહીં. માટે જવાબ આવે ઉપર તમામ. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં બઢતી સમયે વિકલ્પ કેટલા સમયમાં આપવો? તો મિત્રો, આ જે વિકલ્પ છે ને એ 1 મહિનામાં આપવો પડે. જુનિયરના પગારને આધારે સિનિયરનો પગાર વધારવાની જે પ્રક્રિયા હોય તો તેને શું કહે છે? તો મિત્રો, આ જુનિયરના પગારના આધારે જો સિનિયરનો પગાર વધાર્યો છે તો તેને કહેવાય સ્ટેપિંગ અપ. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં સમાન પગાર ધોરણમાં શું સમાન હોય છે? તો મિત્રો, એમાં ઇજાફો પણ સમાન હોય, અધિકતમ પગાર પણ સમાન હોય અને લઘુત્તમ પગાર બી સમાન હોય, એટલે કે ઉપરોક્ત તમામ. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં વર્ગ 2 માટે ઇજાફો કેટલા સમય સુધી અટકાવી શકાય છે? તો મિત્રો, જો વર્ગ 1 હોય ને તો 1 વર્ષ માટે અટકાવી શકાય, અને જો વર્ગ 2 હોય તો 6 માસ માટે અટકાવી શકાય. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં પરિશિષ્ટ કેટલા છે? તો મિત્રો, જ્યારે આપણે થિયોરી ચલાવી છે ત્યારે આપણે તમને સમજાવ્યું છે કે પ્રકરણ છે 5, નિયમ છે 50 અને પરિશિષ્ટો છે પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2, એટલે કુલ 2 પરિશિષ્ટ. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં પગાર પ્રકરણમાં કુલ કેટલા નિયમો છે? મિત્રો, પગારમાં જે પ્રકરણ છે પગાર નામનું, તેમાં નિયમો છે 35. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં સામાન્ય પ્રકરણમાં કુલ કેટલા નિયમો છે? તો મિત્રો, જે સામાન્ય પહેલું જ પ્રકરણ છે એમાં નિયમો હોય છે, એનો ક્રમ છે 1 થી 8, એટલે એની ટોટલ સંખ્યા થાય 8. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં 1 કરતાં વધારે જગ્યાનો હવાલો, આ પ્રકરણમાં કુલ કેટલા નિયમો છે? તો મિત્રો, 1 કરતાં વધારે જગ્યાના હવાલાવાળું જે પ્રકરણ છે એમાં પણ છે પ્રકરણ 5. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં રદ કરવા બાબત અને અપવાદો, આ પ્રકરણમાં કુલ કેટલા નિયમો છે? તો મિત્રો, આ 5મું છેલ્લું પ્રકરણ છે અને તેમાં ફક્ત એક જ નિયમ છે, 50મો. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં કાલ્પનિક ઇજાફો કયા દરે ઉમેરાય છે? તો મિત્રો, આ જે કાલ્પનિક ઇજાફો છે ને એ છેલ્લા ઇજાફાના દરે ઉમેરાય છે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં સંભાવી પગાર કઈ પરિસ્થિતિમાં મળે? તો મિત્રો, આ સંભાવી પગાર છે એ અન્ય જગ્યા પર કાર્યકારી નિમણૂક મળે ત્યારે અપાય, અને જેમ અગાઉ જણાવ્યું તેમ જો સરખી પોસ્ટ હોય તો સંભાવી પગારના 5% વધારો ખાસ પગાર મળે, અને જો ઉપલી પોસ્ટ હોય તો 10% ખાસ પગાર મળે, અને જો નીચલી પોસ્ટમાં તમે જાઓ તો તમને ખાસ પગાર ન મળે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં નિયમોમાં છૂટછાટ આપવા પૂર્વે શું જરૂરી છે? તો મિત્રો, જેમ સ્ટાર્ટિંગમાં જ આપણે કહ્યું એમ કોઈ પણ કામ હોય, કોઈ પણ તમને વિભાગ ખબર ના પડે ને તો યાદ રાખી લેવાનું, નાણાં વિભાગ તમારે યાદ રાખવાનું, અને અહીંયા પણ નાણાં વિભાગની પૂર્વ મંજૂરી જરૂરી બને છે. તો મિત્રો, આ હતા આપણા ગુજરાત મુલકી સેવા પગાર 2002ની સંપૂર્ણ સમજ અને તેના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, એટલે જોઈ લઈએ કે 50માંથી તમને કેટલા આવડ્યા છે. એ તમારે મને પણ જણાવવું પડશે ને, તો તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે આ જવાબો. 3 પ્રશ્નો પૂછું છું. ચલો, તો પહેલો પ્રશ્ન છે, ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002 કઈ તારીખથી અમલમાં આવ્યા છે? ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં ઓછો પગાર નક્કી થાય ત્યારે ખૂટતી રકમને શું કહે છે? અને છેલ્લો પ્રશ્ન, ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં વ્યાખ્યા પ્રકરણમાં કુલ કેટલી વ્યાખ્યાઓ આપેલી છે? તો મિત્રો, 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને જો મિત્રો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. અને મિત્રો, એવું મગજમાંથી ભૂલી જાઓ કે તમારા કોઈ મિત્રએ મોંઘી બેચો ખરીદી છે તો એ લોકો પાસ થશે. કોઈ ચિંતા ના કરો મિત્રો, મોંઘી બેચો ખરીદ્યાવાળા
તમારા મગજમાં એવું હોય કે આવા ક્વોલિટી વિડીયો તો 2 જ ખરીદીએ તો જ જોવા મળતા હોય, એ ભ્રમ નીકાળી દેજો. કારણ કે જે લોકો 25-25, 30-30 હજાર આપીને બેચો ખરીદે છે ને, એમને પણ એ વિડીયોમાં 99% ખબર નથી પડતી. ત્યારબાદ એ લોકો આપણી ચેનલ પર આવીને જોઈને આખો કોન્સેપ્ટ ક્લિયર કરે છે. એટલે મિત્રો એવું જરૂર નથી કે સારી વસ્તુ માટે પૈસા ખર્ચવા જ પડે. ઘણીવાર ભગવાનની દયાથી સારું લેક્ચર તમને ફ્રીમાં મળી જતા હોય. તો મિત્રો જો આ ચેનલ છે એ તમારા માટે મેં ચાલુ કરી છે, તો સપોર્ટ કરવો એ તમારી ફરજ છે. તો મેક્સિમમ આને સબસ્ક્રાઈબ કરાવડાવો તમારા તમામ ગ્રુપમાં. જે પણ આ વિડીયોની લિંક હોય ને એને તમામ ગ્રુપમાં મોકલો. અને ખાસ એક કામ આજથી જ નક્કી કરી લો કે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર રોજના 15 મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના ટોપિક આપણે સોલ્વ કરાય છે ફક્ત 20 મિનિટમાં. તો રોજ જ એ 20 મિનિટનો વિડીયો જોવાની ટેવ પાડો અને પછી તમે પોતાનામાં જોશો કે તમારામાં કેટલો બધો પોઝિટિવ ચેન્જીસ આવે છે. તો એટલીસ્ટ મિત્રો તમને રિક્વેસ્ટ છે કે 10 દિવસ એ કરંટ અફેર્સના વિડીયો કન્ટિન્યુઅસ જુઓ, પછી તમને આપોઆપ જ લાગશે કે સર આપણા કેટલા સારા માટે એ કહેતા હતા. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો છે તો અત્યારે જ લાઈક કરી દો મિત્રો, કારણ કે આ વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઈક અને એમાં 1 લાઈક તમારી હોવી જોઈએ મિત્રો, એવી હું આશા રાખું. મિત્રો તમારે મને કોમેન્ટમાં ખાસ જણાવવાનું છે કે વિડીયો તમને કેવો લાગ્યો છે, એ ખાસ જણાવો. કારણ કે તમે લાઈક કરો તેનાથી ખ્યાલ આવે છે મને કે આ વિડીયો કેવો બન્યો છે. એ લાઈકની સંખ્યા પરથી જેટલું વધુ લાઈક હોય એટલું મને ખ્યાલ આવે કે મારો વિડીયો સારો બન્યો છે, અને જેથી મને નવા વિડીયો બનાવવા માટે ઉત્સાહ જાગે. અને મિત્રો તમારી કોમેન્ટના શબ્દોથી મને મોટિવેશન મળે છે કે જેથી હું આવા જ સારા વિડીયો તમારા માટે બનાવતો રહું. અને મિત્રો અત્યારે જ આ વિડીયોની લિંક જે છે એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે જ શેર કરી દો. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું મિત્રો તો અત્યારે જ કરી લેજો. અને જો ઓલરેડી કરી દીધી છે તો જેમ મેં અગાઉ કહ્યું એમ એટલીસ્ટ તમારા 10 મિત્રોને અવશ્યથી કરાવડાવજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. અને નવો વિડીયો તમારે કયા ટોપિક પર જોઈએ છે તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. ફરીથી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.